નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો જે જોડણીના 5 પ્રશ્નો પોલીસની પરીક્ષામાં પૂછાયા છે એને લઈને થોડી ચર્ચા કરીશું, બરાબર. કારણ કે કાલે મંગળવાર થાય છે અને વૈભવ સર અને ગઢવી સર એ બંને કાલે મંગળવારે આપણે સીએમને મળવા જવાના છે, બરાબર છે. તો હવે કેમ સીએમને મળવા જવાના છે, ત્યાં જઈને શું વાત કરવાના છે એની થોડી માહિતી આપણી જોડે છે તો એ શેર કરવાનો ટ્રાય કરીએ, બરાબર. અને બીજી એક વાત કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે જોડણીના પ્રશ્નો કેન્સલ ન થાય એના માટે પણ વિરોધ કરે છે, બરાબર. અને એની પણ આપણે થોડી વાત તો કરીશું, પણ આપણે જે કાલે મંગળવારે જે મુદ્દો લઈને જવાના છે, બરાબર, ગાંધીનગરથી સર, એના વિશે થોડી વાત કરીશું. જો હવે આપણે ભરતી બોર્ડને રજૂઆત કરવા સૌપ્રથમ તો એક દિવસે ગયા હતા, તો એમને એવું કીધું કે શુક્રવારે જે બી હશે તમને વેબસાઇટ પર જાણવા મળી જશે, બરાબર. તો શુક્રવારે છે ને વૈભવ સર અને જે એન્જલ એકેડમીના સર છે એ બંને ગયા હતા ત્યાં ગાડી. તો એમને ભરતી બોર્ડે એવો જવાબ આપ્યો કે તમારી અરજીઓ અમે ધ્યાને લીધી અને એમાં અમને કશું સુધારવા જેવું લાગતું નથી, એટલે જે છે એ અમે પાછું મતલબમાં રિઝલ્ટ મતલબ જે હતું એને જ અપલોડ કરી દીધું, બરાબર છે. એટલે કશું સુધારો કર્યો નહીં એવું એ ભરતી બોર્ડના સદસ્યએ કીધું, બરાબર, એ સરને. તો એમને હવે એ પ્રશ્ન થાય કે ભાઈ અમે આવી રીતના પ્રૂફ આપીએ છીએ, પુરાવા આટલા બધા આપીએ છીએ કે આ પ્રશ્નનો આ જવાબ આવે છે અને આ જે સિલેબસ બહારના 5 પ્રશ્નો તો છોડો, પેલો જે આપણે શ્રેણીવાળો છે, પછી પેલો ગુજરાતી વ્યાકરણમાં મોકાસદરવાળો છે, એ બધાના પુરાવા સાથે 2 અથવા 3 જવાબ આવે છે, છતાં ભરતી બોર્ડે સ્વીકારવા તૈયાર છે નહીં, બરાબર છે. તો એ રજૂઆત પ્લસ બીજી જે વ્યાકરણના 5 પ્રશ્નો છે ને એની રજૂઆત લઈને જે એ 2 સર છે એ સીએમને મળવા જવાના છે, બરાબર, ભૂપેન્દ્ર પટેલ સાહેબને. તો એ મંગળવાર એટલે કે કાલે જવાના છે. હવે કાલે માત્ર આ 2 પ્રશ્નની ચર્ચા નહીં, પરંતુ બીજા 5-6 મુદ્દાઓને લઈને ચર્ચા કરવાની છે, બરાબર. એક તો જુઓ, સૌપ્રથમ એમની આ જે પરીક્ષાની અંદર જોડણીના પ્રશ્નો પૂછ્યા છે એ રજૂઆત તો રહેવાની જ છે, પ્લસ જે પાર્ટ એમાં 2-3 પ્રશ્નોને હજુ વાંધા અરજી સ્વીકારી નથી એની પણ ચર્ચા કરશે. અને આના સિવાય પણ બીજી જે સીસીની વાત છે, બરાબર છે, પછી જીપીએસસી જે એડવર્ટાઇઝ ચાલી છે એની મેન્સની પરીક્ષા છે એની વાત કરવા જવાના છે, બરાબર. પછી બીજી એક વાત કે આ જે ભરતી બોર્ડ છે, બરાબર, દરેક ભરતી બોર્ડ એની અંદર એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે આ જે મતલબ આ પ્રોબ્લેમ થાય છે, બરાબર, પ્રશ્નોને લઈને અથવા તો કોઈ બી મુદ્દાને લઈને, તો વારે ઘડીએ વિદ્યાર્થી મિત્રોને છે ને હાઈકોર્ટનો સહારો લેવો પડે છે, બરાબર. હવે થાય છે કેવું કે હાઈકોર્ટ જ્યારે કોઈ પણ મેટર જાય છે કોઈ પણ ભરતીને રિલેટેડ, તો એમાં બીજું કશું થતું નહીં, ખાલી સમય વેડફાય છે. કારણ કે હાઈકોર્ટમાં જ્યારે મુદ્દો થાય છે તો હાઈકોર્ટ વારે ઘડીએ તારીખ પર તારીખ આપતી રહે છે અને એનો માત્ર આપણે ખાલી વેઇટ જ કરવાનું રહે, બરાબર. એટલે હાઈકોર્ટમાં લઈ જવા કરતાં આપણે એવી એક વ્યવસ્થા ઊભી કરવાની થાય છે કે ભરતી બોર્ડ અને વિદ્યાર્થીઓના જે બી પ્રશ્નોનું સોલ્યુશન હોય એ એવી એક સંસ્થા દ્વારા કરવામાં આવે કે જે મતલબમાં સમય પણ ના વેડફાય અને જે પ્રશ્નોનું સોલ્યુશન થતું હોય એ આપણે જાતે જ કરી લઈએ, બરાબર. એટલે એવી એક સંસ્થા ઊભી કરવામાં આવે એ રજૂઆત કાલે એ સર કરશે, બરાબર, બંને સર. એટલે આ 5-6 મુદ્દાને લઈને રજૂઆત કરવા જવાના છે, બરાબર. અને વૈભવ સરે તો એમના વિડીયોમાં એવું પણ કીધું છે કે એમને છે ને એવું કીધું છે કે આજે હાઈકોર્ટમાં અમુક વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ જે જોડણીના પ્રશ્નો છે એને હાઈકોર્ટમાં પડકારવા અને થશે કે એવું, જો હાઈકોર્ટમાં તો આપણે છેલ્લે જવાનું જ છે, પરંતુ જ્યાં સુધી આપણે સીએમને વાત કરીને અથવા તો આજે ભરતી બોર્ડને સાથે ચર્ચા કરીને નિરાકરણ આવતું હોય ત્યાં સુધી હાઈકોર્ટનો સહારો ન લઈએ એવું જ કહેવું છે. કારણ કે એમને અનુભવ છે કે એક વખત મેટર હાઈકોર્ટમાં ગઈ ને તો પછી આ બહુ લાંબી પ્રક્રિયા થઈ જશે અને માત્ર આપણે ખાલી છે ને હાઈકોર્ટના જે જજ ખરા ને એ ચુકાદો આપે ને ત્યારની જ રાહ જોવી પડશે. પછી એમાં નહીં તો આપણું કે નહીં તો સરકારનું કશું ચાલે નહીં એવું એમને એમના વિડીયોમાં કીધું, બરાબર. એટલે હું જે વિદ્યાર્થી મિત્રો વિરોધ કરે છે 5 પ્રશ્નોનો, બરાબર છે, એ મિત્રોને એટલી રિક્વેસ્ટ કરીશ કે અત્યારે તમે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના હોય તો અત્યારે થોભી જજો, બરાબર. અત્યારે તમે ના કરતા, કારણ કે કાલે જ એ બંને સર જવાના છે, પછી કાલે એ સરની શું ચર્ચા થશે એ આપણે વિડીયોના માધ્યમ દ્વારા જણાવશે, બરાબર. એટલે તમે કદાચ એવું વિચાર્યું હોય કે આપણે હાઈકોર્ટના સરને જઈએ, બરાબર, તો અત્યારે તમે થોડી રાહ જોઈ લો, બરાબર, 1-2 દિવસની. પછી જે ચિત્ર હશે આપણે સ્પષ્ટ થઈ જશે. પછી બીજી એક વાત કે જે સામંત સરે કીધું છે આપણને કે આપણે ભરતી બોર્ડમાં જવાનું છે તો 10 વિદ્યાર્થી મિત્રોએ પોતાનું નામ અને સરનામ એડ્રેસ સાથે એમને વોટ્સઅપ કરે, બરાબર. તો જુઓ,
આમાં તો એક વખત હું ગાંધીનગર ગયો છું, બરાબર. એટલે હવે જે કાલે જવાનું છે એમાં હું જવાનો નથી, બરાબર. એટલે જે મિત્રો નથી ગયા ને એ મિત્રો હવે બીજી વખત જજો, બરાબર છે. કારણ કે આમાં કેવું થશે કે એમને કીધું છે કે થોડા વિદ્યાર્થીઓ જોઈશે અને પછી સર 2 છે, એટલે મોટું ટોળું નથી કરવાનું, બરાબર. કારણ કે પહેલી વખત આપણે આખા 150-200 વિદ્યાર્થી હતા, તો પોલીસ ભરતી બોર્ડને એવું લાગે છે કે તમે હોબાળો કરવા આટલા બધા વિદ્યાર્થી મિત્રો ભેગા કરો છો. અને જ્યારે માત્ર 2 સર રજૂઆત કરે છે તો એમને એવો જવાબ મળે છે કે તમે પરીક્ષા જ નથી આપી તો તમે રજૂઆત શું કરવા આવો છો. એટલે આ બંને વચ્ચેનો એક રસ્તો એમને કાઢ્યો છે કે વધુ વિદ્યાર્થીઓ પણ ના જોઈએ અને ઓછા બી નહીં. એટલે કે 10 વિદ્યાર્થી મિત્રોનું મતલબ આ પોતાનું નામ અને સરનામું એ શું કહેવાય સામંત સરના વોટ્સએપમાં નાખી દેવાનું, જેને જેને જવાનું હોય, બરાબર. અને જે મિત્રો જવાના હોય ને એ પોતાનો કોલ લેટર અને જે રનિંગનું જે પેલું છે એની ઝેરોક્સ અને ઓરિજિનલ બી સાથે લઈ જવાનું, બરાબર. અને તમારું આધાર કાર્ડને જે બી હોય એક આઈડી પ્રૂફ લઈ જવાનું જોડે. અને એ બંને સરનો તમારે કોન્ટેક્ટ રાખવાનો, બરાબર. કારણ કે કાલે તમારે 10 વિદ્યાર્થી મિત્રો અને એ 2 સરને. અને હું તો એવું કહીશ કે આ 10 વિદ્યાર્થીઓમાં છે ને 5 બહેનો જાય અને 5 ભાઈઓ જાય તો થોડુંક એમને કેવું કે લાગશે, જે બહેનોની રજૂઆત હશે એ બી મૂકી શકશે અને ભાઈઓની રજૂઆત જે 5 વિદ્યાર્થીઓ હશે એ મૂકી શકશે, બરાબર. બાકી આપણે બંને સર સાથે તો છે જ, બરાબર. એટલે તમારે કોઈ ગભરાવાની જરૂર છે નહીં. કારણ કે પહેલી વખત કેવું કર્યું હતું, જે વિદ્યાર્થી મિત્રો 5 અંદર ગયા હતા ને એમના નંબર અને પેલા શું કહેવાય કે રોલ નંબર જે હતો એ લખ્યો હતો, બરાબર. એટલે એવી કોઈ ગભરાવાની જરૂર છે નહીં, બરાબર. એટલે અને બીજી એક વાત કે આપણું એક પોલીસ કોન્સ્ટેબલનું ગ્રુપ છે, બરાબર. એમાં રોજ આવી ચર્ચાઓ થતી હોય છે, તો એમાં તમે ના જોડાયા હોય ને તો જોડાઈ જજો. અને હજુ તમને એક વાત કહું કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને એવું માને છે કે આ પ્રશ્નો કેન્સલ ન થવા જોઈએ, બરાબર. પરંતુ તમે છે ને તમારા સ્વાર્થના લીધે આવું કહો છો, બરાબર. અહીંયા અમે ચલો 32 માર્ક્સ નહીં થતા એના માટે આ કામ તો કરીએ જ છે, નો ડાઉટ. પરંતુ તમે એક વાત માનો કે હવે 10 પ્રશ્નો જે ગુજરાતી વ્યાકરણના પૂછ્યા એની જગ્યા પર પેરેગ્રાફ પૂછ્યો હોત તો અમારે 10માંથી 10 તો નહીં પણ 4-5 તો આવી જાત ને. તો એ 4-5 આવી જાત તો અત્યારે અમારે 1, 2, 3 કે 4 એવા માર્ક્સ ખૂટે છે તો એ ના ખૂટતા અને અમે પાસ થઈ જાત ને. સિમ્પલ વાત છે. એટલે વિરોધ અહીંયા છે ને જે ખોટી વસ્તુ છે ને એનો અમે કરીએ છીએ અને ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને અમે જે વિરોધ કરે છે ને એનો વિરોધ કરે છે. તો તમે તમારી રીતના જેમ કરો એમ, બરાબર છે. પરંતુ અમે તો વૈભવ સર અને જે સામંત સર છે એનો પૂરેપૂરો સપોર્ટ કરવાના છીએ અને બીજું શું કે અમારાથી થાય એટલો પ્રયત્ન કરીશું, બરાબર. આ પ્રશ્નોને લઈને કંઈક ને કંઈક નિરાકરણ આવે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવે એવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, બરાબર. બસ તો આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.